હોસ્પિટલ પાસે આવેલી એક એપાર્ટમેન્ટની નીચે આવેલી દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના નિર્મલ હોસ્પિટલના બાજુમાં આવેલા એક એપાર્ટમેન્ટના પહેલા માળે આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું। ફાયર વિભાગના ઓફિસર દ્વારા જણાવ્યા અનુસાર દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે। જો કે દુકાન બંધ હોવાના કારણે ફાયર વિભાગે દુકાનનું શટર તોડી અંદર પ્રવેશતા સ્મોક વધારે હોવાના કારણે તકલીફ પણ પડી હતી। જો કે ત્યારબાદ પાણીનો મારો ચલાવીને કાબૂમાં લીધી હતી। જો કે દુકાનમાં રહેલા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ફાયર અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। નિર્મલ હોસ્પિટલના બાજુમાં સિવિલ 4 રસ્તાની બાજુમાં નિર્મલ હોસ્પિટલ છે, જીવન જ્યોત એપાર્ટમેન્ટ છે, તેની અંદર આ ઘટના બનેલી હતી। અને સ્ટોક માર્કેટની દુકાન છે આ એરિયે, એને પહેલા માળે જ છે, એની અંદર આ ઘટના બની હતી। શોર્ટ સર્કિટ, લગભગ શોર્ટ સર્કિટના કારણે બનાવ બનેલો છે। એસી અને પંખા ને બધું હતું એની અંદર લાગેલું હતું। શટર અમે લોકો આવીને પહેલાં શટર તોડી નાખ્યું। શટર તોડ્યા પછી અંદર જોયું તો સ્મોક વધારે હતો। પછી બીએસ સેટ કરીને અને અમારા માણસો અંદર ગયા। અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી અને શોર્ટ સર્કિટની અંદર પંખો ને બધું હતું। કોઈ જાનહાનિ થઈ નથી અને લગભગ 8:25 આસપાસનો કોલ હતો। મજુરા ગેટ, નવસારી બજાર અને માન દરવાજા, 3 ગેટની ગેટ, લગભગ 20 થી 25 અમારા કેન્ડિડેટો અને ઓફિસરો આવેલા। ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહીથી આગ વધુ ફેલાઈ ન હતી। હાલ ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે।